વરસાદના હાલ છે તો તે પ્રમાણે અત્યારે જિલ્લાઓની અંદર સાર્વત્રિક વરસાદની અત્યારે શક્યતાઓ જોવા મળી રહી છે। આપણે જણાવીએ કે રાજ્યના વિવિધ જિલ્લાઓની અંદર ભારે વરસાદની સ્થિતિ બનેલી છે। સૌથી વધુ મહેસાણાના સતલાસણામાં 24 કલાકમાં 3.9 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, તો બનાસકાંઠાના દાંતામાં 3.39 ઇંચ વરસાદ નોંધાયો, બોટાદના બરવાળામાં 2.72 ઇંચ, આણંદના ખંભાતમાં 2.52 ઇંચ વરસાદ વરસ્યો છે। આ ઉપરાંત વરસાદના આ માહોલની અંદર વલસાડના કપરાડામાં 2.48 ઇંચ વરસાદ ખાબક્યો છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 140 તાલુકાઓની અંદર નોંધપાત્ર વરસાદ જોવા મળ્યો છે। 24 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદના સમાચાર છે। સાબરકાંઠામાં વહેલી સવારથી વરસાદી જમાવટ જોવા મળી રહી છે। ખેડબ્રહ્મામાં સવારે 2 કલાકમાં 2.2 ઇંચ વરસાદ વરસ્યો। અત્રે ઉલ્લેખનીય છે કે આજે ભારે વરસાદની શક્યતા છે, તેમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે કે જ્યાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે।